નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત કરી રહ્યા છીએ। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થતા રાંક બન્યું ગુજરાતી સાહિત્ય। સદાય રેશનલ રહેલા તારકભાઈના પાર્થિવ શરીરનું દેહદાન કરવા પરિવારે લીધો નિર્ણય। દેશ વતી પ્રધાનમંત્રી મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ। ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્મા આ કોલમ વડે સૌને ખડખડાટ હસાવનાર તારકભાઈ પાછળ રડે છે ગુજરાત। હિન્દી સિરિયલની પરમ લોકપ્રિયતા પામતા અગાઉ જિંદગીના ચડાવ ઉતારનું આલેખન એક્શન રિપ્લે નામે આત્મકથામાં તેમણે કરેલું। શાળા જીવન દરમિયાન બાળ પેઢીમાં દેશ પ્રેમના સંસ્કારનું સિંચન કરવાનો આગ્રહ શિક્ષક આલમ પાસે રજૂ કરે છે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી। પાલનપુરના જગાણા ખાતે યોજાયું પ્રગતિશીલ શિક્ષણ માટેનું વિચાર મંથન। કચ્છના સફેદ રણમાં ઘોરડો ગામે યોજાતા રણ ઉત્સવમાં અતિથિ બનેલા પ્રવાસીની સંખ્યા થઈ 1,67,000। ગુજરાતની ઓળખ બની ચૂકેલા રણ ઉત્સવને આંતરરાષ્ટ્રીય પર્યટન નકશામાં મૂકવા ચાલે છે મહેનત। પર્યટન કમાણીનો ફાયદો ઉઠાવે છે કચ્છ। થાઈલેન્ડમાં યોજાનાર તીરંદાજીના એશિયા કપમાં ભારત વતી ભાગ લેશે ગુજરાતની દીકરી પ્રેમિલા બારિયા। વિશ્વ કક્ષાએ ઝળકી ચૂકેલી બાણાવળી પ્રેમિલા વધુ એક મેડલ થાઈલેન્ડમાં જીતે તેવી કામના કરે છે ગુજરાત। તાલીમ માટે કરાઈ સરસ વ્યવસ્થા। નર્મદા જંગલમાં તિલકવાડા પાસે રંજાડ કરતો દીપડો પાંજરે પુરાતા વનવાસી ગામડા થયા ભયમુક્ત। પોતાનો ખોરાક બને તેવી જીવ સંખ્યા જંગલમાં ઘટતા માનવ વસ્તી તરફ આવે છે દીપડા। સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ થતા આખા દાહોદ જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાની નિર્ણાયક ઝુંબેશ શરૂ। ગામડે ગામડે શૌચાલય બાંધકામના સામૂહિક ખાતમુહૂર્ત કરવા ગોઠવાઈ વ્યૂહરચના। વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સુમેળ દાખવી 5 વિભાગોના બજેટ પ્રસ્તાવને ચર્ચા સાથે પાઠવી મંજૂરી। દિવંગત ધારાસભ્ય જશપાલસિંહને પણ અપાઈ શ્રદ્ધાંજલિ। અને રાજકીય ગંદકીનો સફાયો કરવા માટે ઉત્તર પ્રદેશના મતદારો માટે ચૂંટણી શ્રેષ્ઠ અવસર હોવાનું કહે છે પ્રધાનમંત્રી। 4મી તારીખે 6ઠ્ઠા તબક્કાનું મતદાન હોવાથી ગરમી પકડે છે ચૂંટણી પ્રચાર। સમાચાર વિસ્તારપૂર્વક ઉત્તર પ્રદેશ ચૂંટણી જંગના છેલ્લા 2 તબક્કાનું મતદાન 4મી અને 8મી માર્ચે યોજાય તે અગાઉ પ્રચારની ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે। 6ઠ્ઠા તબક્કામાં 49 બેઠક ઉપર મતદાન યોજાવાનું છે। તે પૈકીની મહારાજગંજ અને દેવરિયામાં પ્રધાનમંત્રી મોદીની સભા યોજાય ત્યારે હાજર રહેલી મેદની નિહાળી વિજયનો શંખનાદ ખરેખર થઈ રહ્યો હોય તેવું લાગતું હતું। દેશમાં સ્વચ્છતાની સંસ્કૃતિ જન્મે તે માટે પોતાની ઝુંબેશને નવો અર્થ મળ્યો હોવાનું પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં કહ્યું હતું। તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારોએ ચોખ્ખાઈ માટે રાજકીય ગંદકી સાફ કરવાનો અવસર ચૂકવા જેવો નથી। તેમણે વિમુદ્રીકરણની આલોચના કરનારની ઝાટકણી કાઢવામાં કોઈ કસર છોડી નહોતી। देश भर में मैं स्वच्छता अभियान चला रहा हूं, लेकिन उत्तर प्रदेश ने तो स्वच्छता अभियान को एक नया आयाम दे दिया है। सारी गंदगी राजनीति से हटाने का उत्तर प्रदेश ने फैसला कर लिया है, 5 चरण में करके दिखाया है। देश के किसानों ने दिखा दिया है, देश के मजदूरों ने दिखा दिया है, देश के ईमानदारों ने दिखा दिया है, हार्वर्ड से ज्यादा दम होता है हार्ड वर्क में। दुनिया की सबसे तेज गति से आगे बढ़ने वाली इकोनॉमी में उसने अपना नाम दर्ज करा दिया है। कल जीडीपी के आंकड़े आए, उन्होंने फिर से सिद्ध कर दिया कि नोटबंदी के बावजूद भी हिंदुस्तान के ईमानदार लोगों ने, हिंदुस्तान के मेहनतकश लोगों ने, हिंदुस्तान के गांव के लोगों ने, हिंदुस्तान के किसान ने, हिंदुस्तान के नौजवानों ने भारत की विकास यात्रा को कोई आंच नहीं आने दी। भाइयों, હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થતા
ગુજરાતી સાહિત્ય રાંક બન્યું છે. પત્ની ઇન્દુબેન અને દીકરીની સાથોસાથ પોતાના કરોડો ચાહકને વિલાપ કરતા છોડી તારક મહેતા અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા ત્યારથી અંજલિનો મહાદૂત વહી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના અહેમદ પટેલ અને મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ ક્ષેત્રના અગ્રણીઓએ તારકભાઈને અંજલિ આપી છે. જિંદગીભર રેશનલ વિચારધારાનું પાલન કરનાર તારકભાઈના પાર્થિવ દેહનું દેહદાન કરવાનો નિર્ણય તેમના પરિવારે લીધો છે. ફિલ્મમાં નસીબ અજમાવવા માટે મુંબઈ ગયેલા તારકભાઈ સમયના તકાજા પ્રમાણે સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ ચિત્રલેખામાં હાસ્યલેખ લખવાનું કામ હરકિશન મહેતાએ આગ્રહભેર સોંપતા ઉલ્ટા ચશ્મા લેખમાળાનો જન્મ થયો, જેના લખનાર અને પ્રકાશિત કરનાર ચિત્રલેખા એમ બંને ઇતિહાસ બની ગયા. ઢળતી ઉંમરે મુંબઈ છોડી વતનમાં અમદાવાદ પાછા આવેલા તારકભાઈ સબ ટીવીએ બનાવેલી સિરિયલથી રાષ્ટ્રીય ફલક ઉપર ઝળક્યા હતા. શોકમાં ભાગીદાર સમગ્ર ગુજરાત છે, ગુજરાત સરકાર પણ છે અને તારક મહેતા કદી આ ગુજરાત ભૂલશે નહીં અને એમના કુટુંબીજનોને પણ પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તારક મહેતા વગર ગુજરાતનું હાસ્ય રમૂજ એની કલ્પના જ કરવી અઘરી છે. એવા તારક મહેતાને આજે અમે શોક વ્યક્ત કરીએ છીએ. આપણા તારક મહેતા એક હાસ્ય લેખક, આપણે સૌ જાણીએ છીએ દુનિયાના ઉલ્ટા ચશ્માથી લઈ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલી બધી એની એ પ્રસિદ્ધ થયેલી એમના હાથેથી લખાયેલી અને આપણે ચલચિત્રમાં જોઈએ છીએ, ટીવી સિરિયલમાં ખૂબ પ્રસિદ્ધિ પામી છે. દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવી ખડખડાટ હસાવનાર તારક મહેતા ફાની દુનિયા છોડી અનંત યાત્રાએ ચાલી નીકળતા સાહિત્ય રાંક બન્યાની લાગણી સૌ અનુભવે છે. પોતાની જિંદગીનું સાચું આલેખન રજૂ કરવા માટે એક્શન રિપ્લે નામે કેફિયત આપનાર તારકભાઈની વિરાટ જિંદગીનો ટૂંકો પરિચય પ્રસ્તુત છે. ગુજરાતી ભાષાના મહાન નાટ્ય અને હાસ્ય લેખક તારક મહેતાનો જન્મ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 26મી ડિસેમ્બર 1929માં થયો હતો. 1945માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, વિદ્યાભ્યાસ આગળ ચાલ્યો અને 1956માં મુંબઈની ખાલસા કોલેજમાંથી તેમણે BAની પદવી મેળવી. ત્યારબાદ 1958-59માં મુંબઈની ભવન્સ કોલેજમાંથી તેઓ MA થયા. એ જ વર્ષે મુંબઈમાં ગુજરાતી નાટ્ય મંડળીના માનદ મંત્રીની સાથે પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી પદે તેમની નિમણૂક કરવામાં આવી. 1960થી 1986 સુધીના 26 વર્ષ તેમણે સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના ફિલ્મ ડિવિઝન વિભાગમાં સ્ક્રિપ્ટ રાઇટરથી માંડીને ગેઝેટેડ અધિકારી સુધીના પદે સેવા આપી હતી. ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈમાં સક્રિય થઈને આધુનિક ગુજરાતી રંગભૂમિ પર લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમણે સેવા આપી. 1995માં તેઓ મુંબઈ છોડી અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં જ વસી ગયા. ચિત્રલેખા સામયિકમાં દુનિયાને ઊંધા ચશ્મા નામની કોલમમાં આવતું તેમનું પાત્ર ટપુડો સામાન્ય માણસના જીવનમાં હાસ્યની લહેરનું સમાનાર્થી બની રહ્યું. તારક મહેતા અને તેમના ટપુડાની ખ્યાતિ આ જ કોલમ દ્વારા પ્રસિદ્ધિના શિખરે પહોંચી. ગુજરાતી સાહિત્યમાં તારક મહેતાએ અનેક યાદગાર પુસ્તકો આપ્યા છે. તેમના પ્રસિદ્ધ થયેલા 55થી વધુ પુસ્તકોમાં હાસ્ય નિબંધો ઉપરાંત નાટક, પ્રવાસકથા, આત્મકથા, જીવનકથા અને હાસ્ય નવલકથાનો સમાવેશ થાય છે. નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું અને દુનિયાને ઊંધા ચશ્મા તેમના જાણીતા ત્રિઅંકી નાટકો છે. 1996માં પ્રસિદ્ધ થયેલી તેમની આત્મકથા એક્શન રિપ્લે ચરિત્ર સાહિત્યની જાણીતી ક્રાંતિ છે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે પછીના પેઢીના તારક મહેતાનું સર્જન ગુણવત્તાની દ્રષ્ટિએ પહેલી હરોળમાં આવે છે. યુરોપ, અમેરિકા અને જાપાનથી માંડીને દુબઈ અને મસ્કત સહિતના 14થી વધુ દેશમાં તારક મહેતાએ તેમના હાસ્ય તેમજ નાટ્ય સર્જનથી લોકોને પ્રભાવિત કર્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સહિતની અનેક ટોચની સંસ્થાઓએ અનેક પુરસ્કારોથી તારક મહેતાને વધાવ્યા છે. 2015માં તેમને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજાયા. ડીડી ગિરનારના ખાસ કાર્યક્રમ પડદો બોલે છેના અતિથિ તરીકે તેઓ પધાર્યા હતા અને તેમની સાથે વાત કરવાનો સુઅવસર ડીડી ગિરનારને પ્રાપ્ત થયો હતો. એ ઉંમરે એકલો મોટો થતો એટલે મારું સ્વભાવમાં એવું આવે કે લોકોનું ધ્યાન ખેંચ્યા કરો, કે લોકો મને જરા એટેન્ડ કરે, સાંભળે, સમજે. એ વૃત્તિમાંથી મને આ નાટક પાટકનો ચસ્કો એ ઉંમરે
લાગેલો. તારક મહેતા કહેતા કે તેઓ તો મનોરંજનકાર અને હાસ્યકાર છે. તારક મહેતા તેમના હાસ્ય નીતરતા લખાણ દ્વારા લોકોના ચહેરા પર સ્મિત સ્વરૂપે હંમેશા યાદ રહેશે. ઉલ્ટા ચશ્મા દ્વારા લોકોને સીધી વાત કરનાર તારક મહેતાને 100 સલામ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાલનપુર નજીક જગાણા ગામે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના સ્તરને વધુ અસરકારક બનાવવા 4 દિવસના શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બાળકોને રાષ્ટ્રીયતાના પાઠ ભણાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે બાળકો દેશનું ભાવિ છે અને આ ભાવિનું ઘડતર શિક્ષકો કરે છે. 3 માર્ચ સુધી ચાલનારા આ એજ્યુકેશન ફેરમાં બનાસકાંઠા જિલ્લાની 400થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો છે. કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ અપનાવેલી શિક્ષણની નવી પદ્ધતિઓ અંગે લોકોને માહિતગાર કરવા વિવિધ સ્ટોલ પણ ઊભા કરાયા છે. મને વિશ્વાસ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને તાલીમ ભવન અને શિક્ષણાધિકારી તાલીમ ભવનમાં ચૌધરી સાહેબ અને મંત્રી સાહેબ અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ આ આયોજન સારું કર્યું છે અને શિક્ષક મિત્રો નવા વાપર કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવશે એવી મારી વિનંતી છે. હવે પ્રાર્થના કરી એમ કરતી બાળકો બધા વિખેર થઈ જતા હતા, પ્રાર્થનામાં શાંતિ જાળવતા નહોતા, અવાજ કરતા હતા. વાળી ઘડીએ શિક્ષકને કહેવું પડતું અવાજ મત કરો છોકરા. એટલે આ મારા યોગ કરવાથી પ્રાર્થના કાર્યક્રમમાં એક તો એકાગ્રતા આવી, મનની શાંતિ મળી છે, બીજી ઘણી બધા ફાયદાઓ આ યોગથી થયા છે. આ પ્રયોગ અમારી શાળામાં છેલ્લા 1 વર્ષથી કરીએ છીએ, જેનો બહુ પોઝિટિવ ફળ મળ્યું છે. જેમ કે બાળકો ચોરી કરતા નોંધાતા નથી, બાળકોની અંદર સંપ, એકતા અને ભાઈચારાનો વિકાસ થાય છે, બાળકો એકબીજા સાથે મળી અને સંપીને રહે છે, જેથી જેન્ડર બાયસ દૂર થાય છે, રાષ્ટ્રીયની ભાવના આવે છે અને પ્રાણીઓ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, બધા પ્રત્યે એમનો પ્રેમ વધે છે. ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે નોર્વેના રાજદૂતનું આગમન થતા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. નોર્વેના અતિથિ સાથે ભાજપના આગેવાન જયનારાયણભાઈ વ્યાસ આ વિદેશી અતિથિ સાથે હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે નોર્વેના રાજદૂતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ગુજરાતમાં મૂડીરોકાણની તૈયારી દાખવી હતી. સમગ્ર દાહોદ જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા માટે સ્વચ્છ શક્તિ સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. શૌચાલય વગરના તમામ પરિવારને ત્યાં બાંધકામ શરૂ કરવા માટે ગામડે ગામડે સામૂહિક ખાતમુહૂર્ત કરવાની યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ઘડી કાઢી છે. જિલ્લા કલેક્ટર લલિતભાઈ પાડલિયાની રાહબરી હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુજલમ યાત્રાનો સહકાર ઉમેરાતા નક્કર કામકાજ શરૂ થયું છે. દાહોદ તાલુકાના રળિયાતી ગામે યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ અને પંચાયત સભ્યો બહોળી સંખ્યામાં હાજર હતા. ગામોમાં જે નાગરિકો પાસે પોતાના વ્યક્તિગત શૌચાલયો નથી, એ શૌચાલયોની બાંધકામ માટે એમને પ્રેરિત કરવામાં આવે, જાગૃતિ ફેલાવવામાં આવે અને જલ્દીથી જલ્દી વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ થાય. અને એટલું જ નહીં, દરેક ઘરમાં શૌચાલયના બાંધકામ પછી રોજે રોજ એનો ઉપયોગ કરવામાં આવે અને ખુલ્લામાં શૌચક્રિયા બિલકુલ બંધ કરી દેવામાં આવે. તેના માટેની જાગૃતિ માટે આ સ્વચ્છતા શક્તિ સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા તાલુકા વિસ્તારમાં આતંક મચાવી ગ્રામીણોના પશુઓનો શિકાર કરનારા ખૂંખાર દીપડાને વન વિભાગે પાંજરું મૂકી પકડી પાડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નર્મદા જિલ્લાના ખાટા આશિત્રા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો હોવાની ફરિયાદ ગ્રામજનો કરતા હતા અને અત્યાર સુધીમાં 3 પશુઓનું મારણ પણ કર્યું હતું, જેના કારણે ગામડામાં ડરનો માહોલ હતો. લોકો રાત્રિના પણ ઊંઘી શકતા ન હતા, જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું હતું. જંગલમાં તેનો ખોરાક તેવા પશુની સંખ્યામાં ઘટાડો થતા ભૂખને લીધે દીપડા માનવ વસ્તી તરફ આવતા હોવાનું વાઇલ્ડ લાઇફના જાણકાર કહે છે. સાહેબ બધા આવીને પિંજરું મૂકી ગયા હતા અને પિંજરામાં દીપડો પકડાઈ ગયો હતો. ખાટા સિત્રા મુકામે ખેડૂતના એક વાછરડી, એક વાછરડો અને એક પાડિયાનું મારણ થયેલું છે. તાત્કાલિક અમારી ટીમ સાથે અમે પહોંચી જઈને ત્યાં જઈને જોયું તો ઘરના વાળા પાછળ જ જે ઢોર બાંધવાની જગ્યા હતી ત્યાં જ એક 1.5-2 વર્ષની વાછરડી, 2-2.5 વર્ષનો વાછરડો અને 2 વર્ષના પાડાને દીપડા દ્વારા મારણ કરવામાં આવેલું હતું.
એના પરથી અમને લાગ્યું કે આ એક ખૂંખાર પ્રાણી બને તે પહેલા એને માનવ વસ્તીથી પકડીને દૂર મૂકવો જોઈએ, એટલે પાંજરાની વ્યવસ્થા કરી અને પાંજરું ગોઠવતા ગઈકાલ રાત્રે મોડી રાત્રે એ પાંજરામાં પુરાયો છે. કચ્છના સફેદ રણમાં ઘોરડો ખાતે 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી એટલે કે 112 દિવસ સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વિમુદ્રીકરણ વચ્ચે પણ રણોત્સવની રોનક ઝાંખી પડી નથી. આ વર્ષે 1,67,000 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે, જેના કારણે વહીવટીતંત્રને 1,69,90,000 રૂપિયાની આવક થઈ છે. આમ ગત વર્ષની તુલનાએ આ વર્ષે 35,000 પ્રવાસીઓની સંખ્યાનો વધારો થયો છે. પરિણામે પ્રવાસીઓ વધારો થતા વહીવટીતંત્રને થતી આવકમાં પણ ગત વર્ષની સરખામણીમાં આવકમાં વધારો થયો છે. આ વખતે વધ્યા છે. ચાલુ વર્ષે છે એ 1,66,723 પ્રવાસીઓ આવ્યા છે અને એની સામે 1,69,90,175 જેટલી રકમની સરકારશ્રીને આવક થયેલ છે. આગામી 19 થી 25 માર્ચ દરમિયાન થાઇલેન્ડ ખાતે યોજાનારી એશિયા કપ આર્ચરીમાં ગુજરાતની પ્રેમિલા બારિયાની પસંદગી થઈ છે. ગુજરાતનું નામ રોશન કરનારી પ્રેમિલા બારિયાને હાલમાં નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે. જુલાઈ 2017માં દક્ષિણ કોરિયા સાથે યોજાનારી ઇન્ટરનેશનલ ફિએસ્ટા માટે પણ પ્રેમિલાની પસંદગી થઈ છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત પ્રેમિલા બારિયા ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ કરી રહી છે. ઝારખંડના જમશેદપુરમાં યોજાયેલી આર્ચરીની રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો. બાણાવળી દીકરી ઉપર ગુજરાતને ગર્વ છે. પાટણથી માત્ર 50 કિલોમીટર દૂર બનાસ નદીને કાંઠે રાધનપુર નજીક કામલપુર ગામ આવેલું છે. ગામ તો નાનું જ છે, પરંતુ અહીંયા એક કર્મશીલ અને ઉદ્યમશીલ દંપતીએ પોતાની સૂઝ, આયોજન અને પુરુષાર્થ કરીને દૂધ ઉત્પાદનમાં નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરી સૌનું ધ્યાન એકત્રિત કર્યું છે. દૂધ ઉત્પાદન અને આધુનિક ખેતી કરી એક દંપતી કરોડપતિ બન્યું છે. કામલપુર ગામ દાયકાઓ સુધી નદી કિનારે હોવા છતાં પાણીની અછત ભોગવતું હતું. સુકી ભટ્ટ બનાસમાં હવે નર્મદાના નીર ઠલવાતા કામલપુરનું દાયકાઓ જૂનું દર્દ ભૂલાયું છે. અહીં વસતા દજાભાઈ ચૌધરી અને તેમના ધર્મપત્ની દેવીબેન સહિયારા પુરુષાર્થ થકી આધુનિક ખેતી અને પશુપાલનમાં આખા સમાજને અનુસરવું ગમે તેવો પંથ કંડાર્યો છે. પોતાની જમીનમાં મશીન થકી દજાભાઈ પાણી લાવ્યા અને ખારેક, દાડમ, કઠોળ, બટાકાનું વાવેતર કર્યું અને તેમના પત્નીએ પશુપાલન શરૂ કર્યું હતું, જેને પરિણામે પરિવારનું આર્થિક ઉપાર્જન વધાર્યું છે. અમને એટલો કે અઢળક ફાયદો થયો કે એની કોઈ સીમા જ નથી કે પછી જાણે થોડી ખેતી કરતા અને પશુપાલન કરતા થયા. પણ જે ટાઈમે 2005 પછી જે કુર્સી રથ કાઢ્યો અને કુર્સી રથ આયા પછી જે પ્રેરણા મને મળી એ નવી ટેકનોલોજી આલે જે અધિકારીઓ આવે, બાગાયતવાળા આવે, ખેતીવાળા આવે, પશુપાલનવાળા આવે, બધા આવીએ અને માર્ગદર્શન આલવા ટૂંચા ખરા ઉનાળાના. અને એનાથી અમે બધું ટોટલ જે પ્રયોગ થતા હતા એ કર્યા અને સફળ ખેડૂત થવા માટે પ્રયત્ન કર્યા છે. અત્યારે અમારે ભેંસોમાં એમ કે ફાયદો થાય છે. 1 મહિનાની અંદર મેં 5 લાખનું દૂધ ભરાવા છે. ગૌમૂત્ર છે એનો અમે હોજ બનાવ્યો છે, પાણીની અંદર નાખી દઈએ છીએ. છાણિયા ખાતરથી ખેતીની આવક સારી થાય છે. દીવ ટાપુ ઉપર આવેલા ઘોઘલા ગામે ફેક્શનલ IPV વેક્સિન વિશે આરોગ્ય કર્મચારીઓના વર્કશોપનું આયોજન કરાયું હતું. WHO દ્વારા આયોજિત આ ટ્રેનિંગમાં આરોગ્ય કર્મચારીઓને આ નવી રસીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં દીવ જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર, ANM તેમજ અન્ય હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર વિનયકુમાર તથા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ વૈશ્ય દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલિયોના વાયરસ વિરુદ્ધ રક્ષણ આપવામાં આ રસી ખૂબ જ મહત્વની રહેશે. જ્યારે દીવ જિલ્લામાં બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પોલિયો વાયરસ એક નવી રસીની શરૂઆત કરવામાં આવી હતી. वीक पर बच्चे का उम्र 6 वीक हो और 14 वीक हो, उसके जमना हाथ के ऊपर में हम लोग चामड़ी के अंदर में ये इंजेक्शन लगेगा. पहले 1 लगता था, अब ये 2 लगेगा. डोज उसका कम हो जाएगा, पर उससे बच्चों के भविष्य पर और आगे पोलियो ना हो, इसके लिए बहुत ही कारगर इंजेक्शन है और सभी माँ बाप को इसको लेना चाहिए.
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં પૂર્ણ કરી રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં વિધાનસભા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. વિધાનસભા સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં આજથી ચાલુ નાણાકીય વર્ષ 2016 અને 17ના પૂરક ખર્ચની માંગણીઓ પર ચર્ચાઓ શરૂ થઈ છે. 2 દિવસ ચાલનારી આ પૂરક માંગણીઓ પરની ચર્ચાના પ્રથમ દિવસે 5 વિભાગની 11 અબજ 64 લાખથી વધુની માંગણીઓ રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કરી હતી, જે દિવસના અંતે ચર્ચા બાદ ગૃહે મંજૂર કરી હતી. આજે રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગૃહ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની પૂરક માંગણીઓ રજૂ કરી હતી. ભાજપના સતીશભાઈ પટેલે ચર્ચામાં ભાગ લેતા સર્વજન હિતાય નિર્ણય લેતી સરકારને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતો જ નહીં પણ સૌને નજર સમક્ષ રાખી નિર્ણયો લઈ સાચા અર્થમાં ગતિશીલ ગુજરાત બનાવ્યું છે. કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈએ ચર્ચામાં ભાગ લેતા ડેરી ક્ષેત્રના મજબૂતીકરણ માટે આગ્રહ કર્યો હતો. એટલું જ નહીં, ડેરીઓને યાંત્રીકરણમાં નાણાકીય સહાય આપવાની પણ હિમાયત કરી હતી. ભાજપના પ્રફુલભાઈ પાનસેરિયાએ ચર્ચામાં ભાગ લેતા રાજ્યમાં પોલીસ સેવાના આધુનિકરણ માટે લેવાયેલા પગલાઓને આવકાર્યા હતા. લીમખેડાના ભાજપના ધારાસભ્ય વિંછિયાભાઈએ ચર્ચામાં ભાગ લેતા આરોગ્ય સેવાઓના સઘનીકરણ માટે સરકારે લીધેલા પગલાઓને આવકાર્યા હતા. આદિવાસી વિસ્તારોમાં છેલ્લા 20 વર્ષમાં આરોગ્ય સેવાઓની સુધારણા માટે સરકારે લીધેલા પગલાઓને તેમણે બિરદાવ્યા હતા. ભાજપના ઈશ્વરસિંહ ચૌહાણે રાજ્યમાં વીજ સેવાઓ અને વીજ પુરવઠામાં સરકારે ગુણાત્મક સુધારાના જે પગલાઓ ભર્યા છે તેને બિરદાવ્યા હતા. ભાજપના શિવાભાઈ ગોહિલે નાગરિક પુરવઠાની સેવાઓના સઘનીકરણ માટે સરકારે લીધેલા પગલાઓને આવકારી પૂરક માંગણીઓનું સમર્થન કર્યું હતું. ભાજપના જ મોહનલાલભાઈએ ચર્ચામાં ભાગ લેતા વનબંધુ કલ્યાણ યોજનાના અમલથી આદિવાસી વિસ્તારોના વિકાસ માટે અનેકવિધ પગલાં લીધા છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના મિતેશભાઈ ગરાસિયા 2 ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ અપૂરતી હોવાની, તેમની મહેકમમાં 40%થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું હતું. ભાજપના ભાવનાબેન મકવાણાએ નાગરિક પુરવઠા વિભાગના આધુનિકરણની સાથે વ્યાજબી ભાવની દુકાનોની સેવાઓ પણ સુધારી છે. તેમણે જાહેર વિતરણ વ્યવસ્થાના કમ્પ્યુટરાઇઝેશનને આવકાર્યું હતું. ભાજપના રમેશભાઈ મહેશ્વરીએ ચર્ચામાં ભાગ લઈ સરકારે ગરીબોના ઉત્થાન માટે માં અન્નપૂર્ણા સહિતની વિવિધ યોજનાઓ, જાહેર વિતરણ સેવાઓ થકી જે પગલાં ભર્યા છે તેને બિરદાવ્યા હતા. ભાજપના અરવિંદભાઈ લાડાણીએ ઉર્જા વિકાસ માટે લીધેલા પગલાઓને બિરદાવી પૂરક માંગણીઓનું સમર્થન કર્યું હતું. રાજ્યના નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે 7મા નાણાં પંચની ભલામણોનો અમલ કરતા ખર્ચમાં વધારો થતા માંગણીઓ લઈ આવી પડી છે. માં યોજના અંતર્ગત 171 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. ગ્રામીણ સ્વચ્છતા માટે પણ સરકારે અનેકવિધ પગલાં લીધા છે. ₹395 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 180 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે જ વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.